નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમારો આજનું અર્થશાસ્ત્રનું પેપર ખૂબ સારું ગયું હશે એવી હું આશા રાખું છું. અને જો તમે આપણા વિભાગ ઈ અને ડી ના જે આઈએમપી પ્રશ્નોના વિડીયો જોયા હશે તો તમે ધાર્યું હશે એનાથી પણ વધારે પ્રશ્નો એમાંથી પૂછાઈ ચૂક્યા છે. અને અત્યારે હું બેઠા એ પેપર સોલ્યુશન જ કરી રહ્યો છું, જેની કોપી થોડાક સમયમાં, જેમ કહું તો અડધો પોણો કલાકની અંદર જ તમને ટેલિગ્રામ ગ્રુપની અંદર મળી જશે, જેની લિંક તમને નીચે બાયોમાં મળી જશે અથવા તો પિન કોમેન્ટમાં મળી જશે. આપણે વાત કરીએ તો વિભાગ ઈ માં આપણે જે પૂછ્યા હતા અથવા જે પૂછાણા છે તમને પ્રશ્નો, એમાંથી ઘણા બધા પ્રશ્નો જે છે આપણા આઈએમપી વિડીયોમાં આવી ચૂક્યા છે. જેમ કે સાટા પ્રથાનો અર્થ, તેની મર્યાદા, એ પ્રશ્ન જે છે એ આપણે આપ્યો તો આઈએમપી. પછી ગરીબીના નિર્દેશકો જે છે એનામાં પણ આપણને ઘણી બધી એવી વાત કરી ચૂક્યા હતા. જે આપણે 7મા નંબરનો પ્રશ્ન હતો, ગરીબીના નિર્દેશકો સમજાવો, એની પણ આપણે વાત કરી હતી. પછી આપણે જોશું કે જે તમારે 59 નંબરનો પ્રશ્ન પૂછાણો છે, વસ્તી નિયંત્રણના ઉપાયોની વિગતવાર ચર્ચા કરો, એ પ્રશ્ન પણ આપણે આઈએમપીમાં આપ્યો હતો. અને સાથે સાથે કૃષિની વર્તમાન સ્થિતિ, એક એવો પ્રશ્ન છે કે જે થોડોક બહારથી આવ્યો છે અથવા આપણા લિસ્ટથી બહારથી આવ્યો છે, પણ એવું ન કહી શકાય. પણ જે પ્રશ્ન છે એ તો તમને આપેલા જ છે ને. આવા પ્રશ્નો શહેરીકરણની નકારાત્મક અસરો, હકારાત્મક અસરો, એના ઉપર પણ આપણે ચર્ચા કરી હતી. સાથે સાથે સ્થળાંતરના કારણો, તમે જો તો બેઠા પ્રશ્નો જે આપણે આઈએમપી વિડીયો મૂક્યો તો એમાંથી આવી ચૂક્યા છે. તો આશા રાખું છું કે તમારું પેપર સારું ગયું હશે. ટૂંક સમયમાં જ તમને આખા પેપરનો સોલ્યુશન પોઈન્ટ વાઇઝ મળી જશે. વિભાગ એ અને બી નો જો તમને સોલ્યુશન લખતી જોતો હશે તો એ પણ આપણે શોર્ટમાં મૂકી દેશું. તો ફરી હવે જે નવા પેપર આવે, આના પછીના જે પેપરો છે એના પણ તમને આઈએમપી મોકલી દેવામાં આવશે. તો જો તમે હજી સુધી ચેનલને સબસ્ક્રાઇબ નથી કર્યું તો કરી લો, તમારા મિત્રો સુધી આ વિડીયોને શેર કરી દો અને જેમ બને એમ વધુ લોકો સુધી આ માહિતી પહોંચાડો. પેપર સોલ્યુશન આપણા ટેલિગ્રામ ગ્રુપમાં મોકલી દેવામાં આવશે. ધન્યવાદ.